પ્રશ્ન 1. માનવીના વિચાર, વાણી, વર્તન અને રીતભાવ પર અસર કરનારું સૌથી મહત્વનું પરિબળ કયું છે? એ. સમાજ, બી. મિત્રો, સી. સમૂહ માધ્યમો, ડી. સંબંધીઓ. સાચો જવાબ છે સી. સમૂહ માધ્યમો. પ્રશ્ન 2. અશિક્ષિત લોકોમાં પરંપરાગત માન્યતાને વળગી રહે છે આવું કોણે કહ્યું છે? એ. સ્ટેમ્બર, બી. લિકર્ટ, સી. ઓલપોર્ટ, ડી. સ્ટ્રોંગર. સાચો જવાબ છે એ. સ્ટેમ્બર. પ્રશ્ન 3. વ્યક્તિના વિશિષ્ટ ગુણો તેની આંતરિક શક્તિ અને સુષુપ્ત શક્તિનો સરવાળો એટલે? એ. રસ, બી. અભિયોગ્યતા, સી. વલણ, ડી. બુદ્ધિ. સાચો જવાબ છે બી. અભિયોગ્યતા. પ્રશ્ન 4. શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન માટે કઈ અભિયોગ્યતા કસોટીનો ઉપયોગ થાય છે? એ. ટીઈટી, બી. ટીએટી, સી. જીએટીબી, ડી. ડીએટી. સાચો જવાબ છે ડી. ડીએટી. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું સર્જનાત્મક બાળકનું લક્ષણ નથી? એ. સ્વતંત્ર વિચારસરણી હોવી, બી. ઉત્તમ જિજ્ઞાસા વૃત્તિ ધરાવવી, સી. યાદ રાખવા ગોખણપટ્ટી કરવી, ડી. જોખમ લેવાનું વલણ. સાચો જવાબ છે સી. યાદ રાખવા ગોખણપટ્ટી કરવી. પ્રશ્ન 6. નીચેનામાંથી કઈ કેટેગરીના બાળકો વિકલાંગ બાળકો નથી? એ. ડિસ્લેક્સિયા, બી. વાણીની વિકલાંગતા, સી. સ્નાયુ અસ્થિતંત્રની વિકલાંગતા, ડી. ઇન્દ્રિયોની વિકલાંગતા. સાચો જવાબ છે એ. ડિસ્લેક્સિયા. પ્રશ્ન 7. પાયલોટની ટ્રેનિંગ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રયોગ છે? એ. પ્રત્યય દ્વારા શિક્ષણ, બી. સ્વાધ્યાયન, સી. કારક અભિસંધાન, ડી. સિમ્યુલેશન. સાચો જવાબ છે ડી. સિમ્યુલેશન. પ્રશ્ન 8. ગુજરાતમાં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોની છે તે ક્યારે રચાઈ? એ. કેજી દેસાઈ 1965, બી. ડૉક્ટર જેસી પરીખ 1960માં, સી. પ્રેમીલાબેન ફાટક 1984માં, ડી. એકપરનઈ. સાચો જવાબ છે બી. ડૉક્ટર જેસી પરીખ 1960માં. પ્રશ્ન 9. વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી ગુજરાતમાં કોણે રજૂ કરી? એ. પ્રેમીલાબેન પાઠક, બી. ડૉક્ટર ભાટિયા, સી. ડૉક્ટર દુષ્યંત શુક્લા, ડી. ડૉક્ટર કેજી દેસાઈ. સાચો જવાબ છે સી. ડૉક્ટર દુષ્યંત શુક્લા. પ્રશ્ન 10. રસ સંશોધનિકામાં સૌથી જાણીતી સંશોધનિકા કોની છે? એ. ગિલફર્ડ, બી. સ્ટ્રોંગ કેમ્પબેલ, સી. કુડર, ડી. એકપરનઈ. સાચો જવાબ છે સ્ટ્રોંગ કેમ્પબેલ. પ્રશ્ન 11. નીચેનામાંથી સૌથી પ્રચલિત તુલા કઈ છે? એ. ગેટમેનની તુલા, બી. લિકર્ટની તુલા, સી. થસ્ટરની તુલા, ડી. બોગાર્ટ્સની તુલા. સાચો જવાબ છે સી. થસ્ટરની તુલા. પ્રશ્ન 12. મનોવલણ માપનના કેટલા પ્રકાર છે? એ. 2, બી. 4, સી. 3, ડી. 5. સાચો જવાબ છે બી. 4. પ્રશ્ન 13. કોના મતે મનોભારજન્ય પરિસ્થિતિ લડો અને ભાગી છૂટોની પ્રતિક્રિયા જન્માવે છે? એ. વોલ્ટર કેનન, બી. મર્ફી, સી. ગિલફર્ડ, ડી. એકપરનઈ. સાચો જવાબ છે એ. વોલ્ટર કેનન. પ્રશ્ન 14. નીચેનામાંથી કઈ યાંત્રિક અભિયોગ્યતા કસોટી છે? એ. સ્ટેનવિક-વસ્ટી યાંત્રિક અભિયોગ્યતા, બી. મિનેસોટા યાંત્રિક જોડાણ, સી. બિનેટની યાંત્રિક અર્થગ્રહણ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ.
પ્રશ્ન 15. કઈ સાલમાં GATB ઉપયોગ અમેરિકન એમ્પ્લોયમેન્ટ સર્વિસ દ્વારા કરવામાં આવ્યો હતો? એ ઈસવીસન 1960માં, બી ઈસવીસન 1962માં, સી ઈસવીસન 1945માં, ડી ઈસવીસન 1952માં. સાચો જવાબ છે બી ઈસવીસન 1962માં. પ્રશ્ન 16. શિશુઓની અભિયોગ્યતા કસોટી વ્યક્તિના કયા ક્ષેત્રનું માપન કરે છે? એ સંગીત, બી વ્યવસાય, સી વિજ્ઞાન, ડી યાંત્રિક. સાચો જવાબ છે એ સંગીત. પ્રશ્ન 17. અપવાદરૂપ બાળકોનો અભ્યાસ કોને કર્યો અને ક્યારે? એ સાયમને 1920માં, બી ગિલફર્ડે 1925માં, સી ટર્મને 1925માં, ડી એકપર્નઈ. સાચો જવાબ છે સી ટર્મને 1925માં. પ્રશ્ન 18. ફ્લેગનની એફએસીટી કસોટી શેનું માપન કરે છે? એ પૂર્વગ્રહ, બી અભિયોગ્યતા, સી મનોવલણ, ડી રસ. સાચો જવાબ છે બી અભિયોગ્યતા. પ્રશ્ન 19. કેવા બાળકો સામાજિક અનુકૂલન સાધવા સક્ષમ નથી? એ સામાન્ય, બી તેજસ્વી, સી પ્રખર, ડી મંદબુદ્ધિ. સાચો જવાબ છે ડી મંદબુદ્ધિ. પ્રશ્ન 20. અકુપોષણ વિદ્યાર્થીને કેવા પ્રકારનું બાળક ગણીશું? એ વિકલાંગ, બી તેજસ્વી, સી મંદબુદ્ધિ, ડી એકપર્નઈ. સાચો જવાબ છે એ વિકલાંગ. પ્રશ્ન 21. વિશિષ્ટ બાળક તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવે છે? એ વિકલાંગ બાળક, બી પ્રતિભાશાળી બાળક, સી મંદબુદ્ધિ બાળક, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 22. મનોદુર્બળ બૌદ્ધિક મંદબુદ્ધિ બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એ 59 થી 69, બી 70 થી ઓછો, સી 120 થી 130, ડી 130 થી વધુ. સાચો જવાબ છે બી 70 થી ઓછો. પ્રશ્ન 23. પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? એ 120 થી 130, બી 70 થી ઓછો, સી 130 થી વધુ, ડી 130 થી ઓછો. સાચો જવાબ છે સી 130 થી વધુ. પ્રશ્ન 24. નીચેનામાંથી કઈ રીત મનોવલણ સંપાદનની રીત નથી? એ નિરીક્ષણાત્મક શિક્ષણ, બી કારક અભિસંધાન, સી એ અને બી બંને, ડી એકપર્નઈ. સાચો જવાબ છે સી એ અને બી બંને. પ્રશ્ન 25. મનોવલણની કુલ કેટલી તુલનાઓ મનોવૈજ્ઞાનિકોએ ગણાવી છે? એ 4, બી 5, સી 2, ડી 3. સાચો જવાબ છે એ 4.